ની જમીનને અને મોહનભાઈ ડેલકરની જમીનને 100 વંદન. પ્રભુભાઈ મારા ભાઈ ના આમંત્રણને માન આપીને આદિવાસી સમાજના અવાજને પ્રસ્થાપન કરવા માટે આપણે સૌ ભેગા થયા છે. ત્યારે આપણી સાથે દીવ દમણના સાંસદ એવા મારા મોટા ભાઈ ઉમેશભાઈ અને અમારી સાથે જે લડાઈ લડી રહ્યા છે એવા મારા સાથી મિત્ર વિધાનસભાના સભ્ય એવા ચેતરભાઈ, ડોક્ટર શાંતિકર વસાવા, આદિવાસી એકતા પરિષદના તમામ સદસ્યશ્રીઓ અને મંચ પર બિરાજમાન તમામ આદિવાસી સમાજના યોદ્ધાઓ, આજે દાદરા નગર હવેલી એકલું નથી. દાદરા નગર હવેલી કોઈના બાપની જાગીર નથી, આદિવાસી સમાજની જાગીર છે. એટલે મેં કાન ખોલીને અહીંના કાકાને કહું છું, કાકા બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત જાઓ. આ તમારા બાપની જાગીર નથી, આ નરેન્દ્ર મોદીની જાગીર નથી, આ આદિવાસી સમાજની જાગીર છે. અને અમે આદિવાસી સમાજનું હિત કરશું ને તો અમે તમને છોડવાના નથી. કાકા જેને ડરાવવાના હોય ગભરાવો ને તો ગભરાવજો. આ આદિવાસી બિરસા મુંડાનું લોહી છે, કોઈથી ડરતું નથી અને કોઈથી ગભરાતું. જેને સમજવું હોય તે સમજી લે. પ્રભુભાઈ ટોકિયા એકલા નથી, અહીંયા મંચ પર બિરાજમાન તમામ આગેવાનો પ્રભુભાઈની સાથે અને આદિવાસી સમાજની સાથે છે. અમને પ્રણામ કરતા બી આવડે છે, અમને ટાટિયા તોડતા બી આવડે છે. અને અહીંના કંપની વાળા બહારથી આવેલા હોય ને એ વિચારશે અહીંયા કોઈ નથી ભાઈ, તમારો બાપ અહીંયા બેઠો છે અને આદિવાસી સમાજ અહીંયા બેઠો છે. તમે જો અમારા લોકોને નોકરી નથી આપવાના ને તો તમારી કંપનીઓને બી તમારા ગામમાં ને તમારા વિસ્તારમાં લઈ જાઓ. અમને તમારી જરૂર નથી. છે જરૂર એવી કંપનીની આપણને? અરે અમે તો ધરતીમાંથી એક કણી ડાંગર નાખીને લાખો કણી ઉપજાવવા વાળા છે. તમારી કંપની હોય કે નહીં હોય, અમારી પાસે અમારું જમીન છે, આદિવાસી તત્વ છે, અમે આદિવાસી છે અને ઘણી કંસેરીમાંથી અમે જીવતા છે. જીવતા છે ને આપણે? જીવતા છે ને? અરે પ્રભુભાઈ બોલાવશે ને તો કલેક્ટર કચેરીના ઓફિસો અમે ઘેરી લેશું. ઘેરશું ને? ઘેરશું ને? અરે કલેક્ટર ને કાકાને ઘેર ભેગા કરશું ને? અરે આપણે સૌ મોહનભાઈ ડેલકરના દીકરા છે. કઈ ભાજપમાં જવા વાળા નથી, નારંગી ગેંગમાં જવા વાળા નથી, લડવા વાળા છે. અને આપણે લડીને આપણા બિરસા મુંડાજીના વંશજ સાબિત કરવાનું છે. 25 વર્ષમાં મરવું હોય ને 20 વર્ષમાં મરવા તૈયાર છે. પણ અમારી સંસ્કૃતિ, અમારી અસ્મિતા અને અમારા લોકો વગર અમે જીવવાના નથી. અને અમે આજે ગુજરાતથી એ જાહેર કરવા આવ્યા છે. આ દેશ કોઈ કાકાનો નથી, આ દેશ સંવિધાનનો છે અને સંવિધાનના માળખા હેઠળ જીવવા માટે આવ્યા છે. જ્યાં પણ જરૂર પડે, જે ગામમાં જરૂર પડે એ અમને કહેજો. ખાલી અમને આવતા 2 કલાક કે 3 કલાક થશે, અમે તમારી વચ્ચે ઉપસ્થિત થવા માટે તૈયાર છે અને લડવા માટે તૈયાર છે, મરવા માટે તૈયાર છે. પણ આદિવાસી સમાજનું હિત કરવાનું હોય ને એને અમે છોડવાના નથી. છોડવાના છે? છોડવાના છે? એવું નહીં. પ્રભુભાઈ ને ઉમેશભાઈ ને બે હાથ ઊંચા કરીને કહેવો અમે લડવા અને મરવા તૈયાર છે. હાથ ઊંચા કરીને કહેવો. પ્રભુભાઈ તમારી જોડે અમે બધા છે, ઉમેશભાઈ અમે બધા જ છે. અને અમારું રણસિંગું ફૂંક્યું છે ચેતરભાઈની સાથે કે આદિવાસી સમાજની અસ્મિતાનું કોઈ હરણ કરશે ને અમે એનું ચીર હરણ કરીશું. એ જ્યાં બી બેઠા છે તે એમને અવાજ છે. અમે
ગુજરાતમાં નરેન્દ્ર મોદીના વિરોધમાં અમે લડતા હોય ત્યારે જે કાકા કઈ નથી, કાકાના વિરોધમાં લડવા અને મરવા માટે તૈયાર છે. યુવાનોને હાકલ કરું છું, આપણી જમીન આ વિસ્તારની તોટે ડબલ એની જમીન 99 વર્ષના પટ્ટે કેટલાક લોભિયા લાલચી દલાલ લઈ લેવાના છે. આપણે આપવાની છે, આપવાની છે, આપવાની છે. અને આપણો સંવિધાનનો જે હક છે એ હકમાં આપણે જીવવાનું છે. આપણે 13 કોની રૂઢી પરંપરાગત જે પણ ગ્રામ સભાઓ છે કરવાની છે. અને આપણા હકને કોઈ જો વળાવવાનું હોય, કોઈ જો એના વિરોધમાં આપણને ગભરાવતું હોય ને, પોલીસ વાળાને તો કહી દેવાનું કે આનંદભાઈ ને ચેતરભાઈ ને સામે તો પડવાનું જ નહીં, તો તમારે ઊભું કરવું પડે ને. હવે અહીંયા બીજા આનંદભાઈ ને ચેતરભાઈ ને મોહનભાઈ ના વંશજ આવી ગયા. એ પ્રભુભાઈ છે, પ્રભુભાઈ ની હાથે અમારી આખી સેના છે ને. અને અમે દાદરાનગર હવેલીમાં કેટલાક એવા દલાલો ગુઈસા છે આપણા સમાજના, એને ઉખેડી ફેંકવા માટે આપણે અહીંયા આવ્યા છે. અને આવ્યું નથી સમજવાનું, ખાલી મંચ માટે આવ્યા છે. અમે હર હંમેશા તમારી વચ્ચે આવશું, લડશું અને છેલ્લા શ્વાસ સુધી લડશું. અમારી જળ જંગલ જમીનને કોઈ લૂંટવા આવે ને એને કે રૂકી જાઓ, ચેતો, અમે તમારી વિરોધમાં છે. અને એ આદિવાસી સમાજનું બિરસા મુંડાનું લોહી બોલે છે. કોઈ બીજા સમાજની જરૂર નથી, કારણ કે આપણી પાસે શું છે ખબર? આદિવાસી સમાજની બોલી છે, આદિવાસી સમાજની સંસ્કૃતિ છે, આદિવાસી સમાજના દેવદેવીઓ છે, આદિવાસી સમાજની વાનગીઓ છે, આદિવાસી સમાજના વાજિંત્રો છે. કોઈ બીજા સમાજ પાસે છે? કોઈ પાસે છે? કોઈ પાસે? આપણે તો આખો સમાજ લઈને બેઠા છે. આપણે કોઈ પરપ્રાંતિ નથી. આ જમીન મારી છે, આ વિસ્તાર મારો છે, આ સમાજ મારો છે, આ દેશ મારો છે. અને એને બચાવવાની જવાબદારી આદિવાસી સમાજની તમારી ને મારી છે. બચાવશો ને? બચાવશો ને? આ કોઈના બાપની કે કાકાની જમીન સમાજ નથી. આ તમારો ને મારો સમાજ છે. અને આપણે કોણ? આપણે કોણ? આપણે કોણ? આપણે કોણ? આપણે આદિવાસી છે. અને એને આપણને ગર્વ છે. કોઈના બાપના આપણે નથી, આપણા બાપના બધા છે. અને કાકા બાકા માકા ફાકા એને કે તમે ઘરે જાઓ, અમે એ છે. અને અમે જળ જંગલ જમીન પ્રદેશની માટે છેલ્લા શ્વાસ સુધી લડવાનું છે. લડવાનું છે ને? લડવાના છે ને? અને જોરથી બોલો, પ્રભુભાઈ ને બતાવો અમે લડવાના છે. લડેંગે, લડેંગે, और लड़ेंगे, और लड़ेंगे. जय आदिवासी.